जय श्री महाकाल विद्यार्थी मित्रों वीडियो लेक्चर में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી અને તેમાં આજે આપણે યુનિટ 2 નો અભ્યાસ કરવાનો છે। યુનિટ 2 નું નામ છે ધ હ્યુમન રોબોટ। હ્યુમન એટલે કે માનવ થાય, બરોબર છે। રોબોટ એટલે કે યંત્ર માનવ। તો આ જે આપણું યુનિટ છે એ યુનિટ રોબોટ્સ વિશેનું છે, બરોબર છે। खूब ज सरस यूनिट है। तो दरेक विद्यार्थी मित्रों ने खास सूचना के टेक्स्ट बुक अंदर ध्यान आपे, जयरे विडियो लेक्चर शुरू हो त्यारे टेक्स्ट बुक साथे राखी अने अभ्यास करे। आपणे लेक्चर शुरू करीए छीए। ध ह्यूमन रोबोट पेज नंबर 16 पर दरेक विद्यार्थी मित्रों ने खास ध्यान आपवुं जोईए। मे आई हेल्प यू सर, हूँ तमारी मदद करूँ सर। ग्रीन the short narrow eye salesman inside the super robot plaza। सुपर रोबोट प्लाजा ની અંદર એક નાની આંખ વાળો એક ઠીંગણા સેલ્સમેને સ્મિથ થી પૂછ્યું, એટલે હસીને પૂછ્યું, બરોબર છે। સુપર રોબોટ પ્લાઝા એટલે શું કે જ્યાં રોબોટ આપણે મોલ હોય તો મોલ ની અંદર ઘણી બધી વસ્તુ મળતી હોય, તો સુપર રોબોટ પ્લાઝા ની અંદર શું હોય કે ત્યાં રોબોટ્સ મળતા જોવા મળે આપણને, बराबर है। वेल प्रेम चोपड़ा रिस्पोंडेड, प्रेम चोपड़ा रिस्पोंडेड एटले के जवाब आपे छे कोने, सेल्समेन ने। आई विश टू परचेस ए रोबोट, परचेस एटले खरीदवू थाय। प्रेम चोपड़ा के छे सेल्समेन ने, आ मारे एक रोबोट खरीदवानी इच्छा छे। फॉर हेल्प सर कंप्लीट द सेल्समेन, तमारी मदद माटे सेल्समेन अहींया वाक्य पूरुं कर्युं। That is our speciality, કે તે એક અમારી એક વિશિષ્ટતા છે, બરાબર છે। શેને વિશિષ્ટતા? તો કે રોબોટની, બરાબર છે। રોબોટ ઉત્પાદન કરે છે, ઉત્પાદન શેની માટે કરે છે, બરાબર છે, કયા કાર્ય માટે કરે છે, તો એ આપણે આગળ જોવાનું છે કે સેલ્સમેને કીધું કે અમારી ખાસ પ્રકારની વિશિષ્ટતા છે। વી મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન, અમે ઉત્પાદન કરીએ છીએ શેના માટે? ઇફેન્સિંગ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે કે શું થાય કે પાણીના નળની રચના માટે, બરોબર છે, કે આપણે ઘરે નળ ખરાબ થઈ ગયો હોય, બરોબર છે, અથવા તો પાઇપલાઇનમાં ખરાબ થઈ ગયો હોય નળની, તો આપણે પ્લમ્બરને બોલાવીએ છીએ, બરોબર છે, કે જે નળ જે છે એ નળ રિપેર કરી શકતા હોય તે। તો આમાં એમ જ કીધું છે કે પ્લમ્બિંગ એટલે કે નળની રચના માટે, એન્ડ ક્લીનિંગ કેરેટેકર્સ એટલે કે સંભાળ રાખનારા, સફાઈ, ક્લીનિંગ એટલે સફાઈ અને કેરેટેકર્સ એટલે કે સંભાળ રાખનારાઓ માટે અમે એક ખાસ પ્રકારના રોબોટ્સનું ઉત્પાદન કરતા હોઈએ છીએ, બરોબર છે। આ ખાસ યાદ રાખવાનું કે રોબોટ્સનું કયા કયા ઉત્પાદન કરતા જોવા મળે, તો આપણે ઉદ્યોગો માટે, બાંધકામ કંપનીઓ માટે, બરોબર છે, નળની રચના માટે, સફાઈ રાખવા માટે, બરોબર છે, સંભાળ રાખવા માટે રોબોટ્સનું આ જે કંપની છે એ ઉત્પાદન કરતી હોય છે। ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલિસ્ટ વર્ક, બરોબર છે, કે જે આ રોબોટ્સની રચના કરવામાં આવે છે તે ખાસ પ્રકારની એક વિશિષ્ટતા છે, એ પ્રમાણે રોબોટ્સની રચના કરવામાં આવે છે, બરોબર છે, કે કોઈ કાર્ય હોય એ કાર્ય માટે જ તેની રચના કરવામાં આવે છે। और बेस्ट वन आर फॉर कंज्यूमर्स लाइक यू, बरोबर है, फॉर द होम के अमारा जे श्रेष्ठ रोबोट ए तमारा जेवा ग्राहकों माटे ने घर माटे उत्पादन करता होय छे। ही स्पोक लाइक ए रेकॉर्ड प्रोग्राम, के ते केवी रीते बोल्यो, तो के कोई रेकॉर्डिंग प्रोग्राम थयेलो होय तेवी रीते ते अवाजमां बोले छे, के जाणे के कोई प्रोग्राम होय, प्रोग्राम रेकॉर्ड थयो होय ते ढबे ते बोले छे। यस सर दैट्स व्हाट आई वांट, हाँ मारे ते खरीदवो छे। प्रेम चोपड़ा स्पोक इन बिजनेस लाइक फैशन, प्रेम चोपड़ा बिजनेस એટલે કે વ્યાપારિક ઢબે તે બોલે છે। પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરી આ બાજુ આવો। ધ સેલ્સમેન લીડ હિમ થ્રો એ બ્રાઇટલી લાઇટ, સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે કે આ બાજુ આવો, અને હવે સેલ્સમેન જે છે એ સેલ્સમેન તેને ક્યાં લઈ જાય છે? તો બ્રાઇટલી લીટ
એટલે કે પ્રકાશિત, richly carpeted એટલે કે richly એટલે કે ભારે ગાલીચાવાળા ગેલેરી પરસાળમાંથી into hub dome shape ગુંબજ આકારના હોલ glowing એટલે કે ઝગમગતા with fluorescent light. શું કહે છે કે જે સેલ્સમેન જે છે એ સેલ્સમેન તેને પ્રકાશિત, બરોબર છે, મોંઘા ગાલીચાવાળા પરસાળમાંથી પસાર થઈ અને મોટા ગોળ ગુંબજ આકારવાળા હોલના ઝગમગતા પ્રકાશવાળા પરસાળમાં લઈ જાય છે. ધ રાઈટ કોર્નર શું કહે છે કે જમણી બાજુ, જમણા ખૂણામાં એપરેટેડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો પડ્યો હતો. કે જમણા ખૂણાની અંદર જે સફેદ, ભૂરા અને લીલા રંગના ચાંદી જેવા રોબોટ્સનો ત્યાં ઢગલો પડ્યો હતો. આગળ, somewhere moving about as if practicing to walk. ઘણા રોબોટ્સ એ ચાલવાનો મહાવરો કરતા હતા અહીંથી અહીં, બરોબર છે. રોબોટ્સ જે છે એ રોબોટ્સ ચાલવાનો મહાવરો કરે છે. while some stood still switch out of operation. અને ઘણા બધા રોબોટ્સ, બરોબર છે, એ સ્થિર ઊભા હતા, કોઈ કાર્ય કરવાનું ન હોય, બરોબર છે, તો કોઈ ઓપરેશન એટલે કે કોઈ કાર્ય બંધ હોય એટલે રોબોટ્સ એ સ્થિર ઊભા હતા. just as પ્રેમ ચોપરા stepped on the threshold of the hall. અને પછી પ્રેમ ચોપરા જે છે એ પ્રેમ ચોપરા એ હોલના આંગણામાં ઊભા રહે છે. આગળ હવે, one of the robots, એક રોબોટ swiftly came forward. પ્રેમ ચોપરા પાસે આવે છે. good day sir, welcome the super robot plaza. એક રોબોટ પ્રેમ ચોપરા પાસે આવે છે અને પ્રેમ ચોપરાને કહે છે કે તમારું સ્વાગત છે સુપર રોબોટ પ્લાઝામાં. we hope you visit here provides worthwhile. મને આશા છે કે તમારી અહીંની યાત્રા એ સફળ થઈ હશે. રોબોટ એમ કહે છે પ્રેમ ચોપરાને. The silver robot said in a metallic voice. ચાંદી જેવા જે રોબોટ હતો એને ધાતુ અવાજમાં કહ્યું. ચાંદી જેવા રોબોટે ધાતુ અવાજમાં કહે છે, બ્રિલિયન્ટ, ઉત્તમ. મમલેટ પ્રેમ ચોપરા સમવોટ bewildered. ઉત્તમ. અને પ્રેમ ચોપરા જે છે મૂંઝવણમાં થોડો ગણગણ્યો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. અને હવે જે સેલ્સમેન જે છે એ જુદા મૂકેલા એક ભૂરા રંગના રોબોટ તરફ આગળ જાય છે. કે એક રોબોટ જે છે એ રોબોટ એ જુદો મૂકેલો હોય છે એની તરફ આગળ વધે છે. This one is perfectly programmed to function as the household. આ રોબોટ જે છે એ આ રોબોટ એક રોબોટ એવો છે કે જે ઘરકામ માટે, હાઉસહોલ્ડ એટલે કે ઘરકામ માટે, ક્લિનિંગ સફાઈ માટે, એરેન્જિંગ એટલે ગોઠવણી માટે, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ગ્રોસરી એટલે કે કરિયાણું, બરોબર છે, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવા માટે, મેઇલિંગ લેટર્સ એટલે કે પત્રો પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી, બરોબર છે, કે ટીવીના કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ યોર ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ ધ પેપર અને પેપરમાંથી જે આપણને જે રસપ્રદ માહિતી જે આપણને ગમે તે એકઠી કરવા માટે. ધ સેલ્સમેન પેઝ ફોર ધ બ્રેક એન્ડ કન્ટિન્યુ. શ્વાસ લેવા માટે સેલ્સમેન રોકાઈ જાય છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ટુ કમાન્ડ. અને હવે આગળ કહે છે કે તમારે ફક્ત અને આદેશ આપવા માટે ફક્ત ને ફક્ત રિમોટ કંટ્રોલની જરૂર છે, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે પાર્ટ 1 જે છે યુનિટ 2નો પાર્ટ 1 અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે જ્યારે વિડીયો લેક્ચર શરૂ હોય ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખીને અભ્યાસ કરે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.